તો ચાલો આજે આપણે 18મી સદીના ભારતના ઇતિહાસમાં ડૂબકી મારીએ. એક એવો સમય જ્યારે એક મહાન સામ્રાજ્ય મુઘલ સામ્રાજ્ય પડી રહ્યું હતું અને ચારે બાજુ નવી શક્તિઓ ઉભરી રહી હતી. આ છે ને ખાલી રાજા મહારાજાઓ અને એમની લડાઈઓની વાત નથી. ના, આ તો એક એવી કહાણી છે જેણે આખા દેશના ભવિષ્યને એકદમ બદલી નાખ્યું. અને હા, બ્રિટિશ શાસન માટે રસ્તો તૈયાર કરી દીધો. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 6 ભાગમાં જોઈશું. શરૂઆત કરીશું તૂટતા સામ્રાજ્યથી, પછી જોઈશું કે નવી શક્તિઓ કેવી રીતે ઉભરી, દક્ષિણના પડકારો પર નજર નાખીશું, મરાઠા અને શીખોના ઉદયને સમજીશું, અને છેલ્લે જોઈશું કે કેવી રીતે એક બહારની કંપનીને તક મળી અને એક આખું રાષ્ટ્ર જાણે ભેટમાં પાઈ ગયું. તો શરૂઆત કરીએ. દરેક મોટા પતનની શરૂઆત ક્યાંકથી તો થાય જ છે, બરાબર? મુઘલ સામ્રાજ્ય માટે એ શરૂઆત થઈ 1707માં, જ્યારે છેલ્લા તાકતવર મુઘલ બાદશાહ ઔરંગઝેબનું મૃત્યુ થયું. બસ ત્યારથી જ એક વિશાળ સામ્રાજ્યના અંતનો પડછાયો ઘેરાવા લાગ્યો. ઔરંગઝેબના ગયા પછી દિલ્હીના તખ્ત પર તો જાણે કે મ્યુઝિકલ ચેરની રમત શરૂ થઈ ગઈ. બહાદુર શાહ, જહાનદાર શાહ, ફર્રુખશિયર, મોહમ્મદ શાહ, એક પછી એક શાસકો આવ્યા અને ગયા, પણ કોઈ પણ સામ્રાજ્યને સંભાળી શક્યું નહીં. આ સતત બદલાતા શાસકોએ સામ્રાજ્યને અંદરથી એકદમ કમજોર બનાવી દીધું. અને જુઓ, વાંધો ખાલી નબળા રાજાઓનો નહોતો. અંદર ખાને પણ ઘણી સમસ્યાઓ હતી. ગાદી માટે સતત લડાઈઓ થતી રહેતી, જેનાથી ખજાનો ખાલી થઈ ગયો. જે મોટા મોટા ઉમરાઓ હતા એમને પણ હવે દિલ્હીની પરવા નહોતી. અને આ બધામાં 1739માં ઈરાનના નાદિર શાહે જે હુમલો કર્યો એણે તો મુગલોની રઈસ ઇજ્જત પણ ધૂળમાં મેળવી દીધી. તો આ બધાનું પરિણામ શું આવ્યું? એક વિશાળ સામ્રાજ્ય, પણ એના પર રાજ કરવાવાળો કોઈ મજબૂત નહીં. આને કહેવાય પાવર વેક્યુમ, એટલે કે સત્તાનો શૂન્યાવકાશ. અને જ્યારે પણ આવી ખાલી જગ્યા સર્જાય ત્યારે એને ભરવા માટે નવા ખેલાડીઓ મેદાનમાં ઉતરે જ છે, બરાબર? હવે જ્યારે કેન્દ્રમાં કોઈ મજબૂત શાસક ન રહ્યો તો પછી શું થાય? જે પ્રાદેશિક નેતાઓ હતા, જે ગવર્નર્સ હતા, એમને મોકો મળી ગયો. એમણે મુઘલ સામ્રાજ્યના ટુકડાઓ પર પોતાના સ્વતંત્ર રાજ્યો સ્થાપવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલાં વાત કરીએ દક્ષિણની. ત્યાં 1724માં નિઝામ ઉલ મુલ્ક આસફ જાહે હૈદરાબાદ રાજ્યની સ્થાપના કરી. એમણે મુઘલ સ્ટાઇલથી જ વહીવટ ચલાવ્યો અને હૈદરાબાદને દક્ષિણનું એક મોટું પાવર સેન્ટર બનાવી દીધું. પછી પૂર્વમાં હતું બંગાળ, એ સમયનો સૌથી ધનિક પ્રાંત. 1717માં મુર્શિદ કુલી ખાનના નેતૃત્વમાં એ લગભગ આઝાદ થઈ ગયું. વેપાર અને પૈસાનું એટલું મોટું કેન્દ્ર હતું કે યુરોપિયન કંપનીઓની નજર હંમેશા એના પર જ રહેતી. અને ઉત્તર ભારતમાં, એટલે કે એકદમ હાર્ટલેન્ડમાં, 1722માં સાદત ખાને અવધને એક સ્વતંત્ર રાજ્ય બનાવ્યું. એની સ્ટ્રેટેજિક લોકેશન અને પોતાની અલગ સંસ્કૃતિને કારણે અવધ પણ એક મોટું પ્લેયર બનીને ઉભર્યું. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, નહીં? હૈદરાબાદ, બંગાળ, અવધ, આટલા બધા શક્તિશાળી ભારતીય રાજ્યો હતા, તો પછી કોઈ એકે આખા સામ્રાજ્યને ફરીથી કેમ ન બનાવ્યો? અને કેવી રીતે કોઈ બહારની તાકાત આવીને રાજ કરી ગઈ? આ જ તો આખી કહાનીનો સૌથી રસપ્રદ ભાગ છે. ચાલો, આ સવાલનો જવાબ શોધવા માટે આપણે દક્ષિણમાં થોડું ઝૂમ ઇન કરીએ. ત્યાં એક રાજ્ય હતું મૈસૂર, જેણે ખરેખર બતાવ્યું કે એ સમયના ભારતીય શાસકો કેટલા આગળ વધી શકતા હતા. ઘેટાની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે. આ શબ્દો છે ટીપુ સુલતાનના. અને આ માત્ર એક કહેવત નથી. આ મૈસૂરની આખી સ્પિરિટ હતી, એકદમ નિડર અને મહત્વાકાંક્ષી. ટીપુ સુલતાન ખરેખર એક ઇનોવેટર હતા. એમણે યુરોપિયન સ્ટાઇલની આર્મી અને નેવી બનાવી, પોતાનું નવું કેલેન્ડર અને સિક્કા શરૂ કર્યા. સાયન્સ અને ટેકનોલોજીમાં એમને બહુ રસ હતો. એટલું જ નહીં, એમણે દુનિયાના બીજા દેશો સાથે પણ સંબંધો બનાવ્યા હતા. એ ખરેખર પોતાના સમયથી ઘણા આગળ હતા. અને બસ આ જ કારણ હતું કે फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.